જો વાત કરવામાં આવે તો આજે શામળાજી ખાતે જન્માષ્ટમીનો જે પર્વ છે તે પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો વહેલી સવારથી જ શામળાજી ખાતે ભગવાન શામળિયાની એક ઝલક મેળવવા આતુર બન્યા છે। આજે ભગવાનનો જન્મોત્સવ છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન શામળાજી મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલાક ભક્તો છે તે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે। ભગવાનનું જે બાળ સ્વરૂપ છે તે બાળ સ્વરૂપ લઈને આવ્યા છે। ક્યાંથી આવો છો ને આજનો કેવો દિવસ? હું આણંદથી આવું છું ગુજરાતમાં, અને આજનો દિવસ જે જન્માષ્ટમીનો છે અમારા માટે ખૂબ જ લાલજીનું જે વરસગાંઠ છે બહુ ધન્ય અનુભવીએ છીએ કે એમને લાલજી લઈને આવ્યા છે। અને અહીંયા આગળ બહુ સરસ વ્યવસ્થા છે મંદિરમાં કે બહુ શાંતિથી દર્શન થાય છે। અને બધા જ મંદિરમાં જે રીતે મટકીનો પ્રોગ્રામ છે, ડેકોરેશન ભગવાનનું જન્મોત્સવનું કર્યું છે, બહુ ઘણું સરસ છે। અમને ઘણો આનંદ થયો અને સાક્ષાત્કાર ભગવાનનો થયો। બિલકુલ છે કે આણંદથી ભગવાનનું બાળ સ્વરૂપ લઈને અહીંયા આવ્યા છે અનેક મહિલા છે। આપ શું કહેશો, કેવો દિવસ આજનો અને કેવો માહોલ? ખૂબ જ સરસ। હું દ્વારકાથી આવું છું, અમે લોકો દ્વારકાથી આવીએ છીએ, દેવભૂમિ દ્વારકાથી। અને ખૂબ જ સરસ, દર વર્ષે તો અમે દ્વારકાધીશના દર્શન દ્વારકામાં તો કરતા જ હોય છે, પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ શામળાજીના મંદિરમાં આવી રીતે એ પણ શાંતિથી આવી રીતે સરસ દર્શન થઈ ગયા, તે બદલ અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। બેન, આપ શું કહેશો, ક્યાંથી આવો છો અને આજે ભગવાનના દર્શન કરી કેવી ધન્યતા? અમે દેવભૂમિ દ્વારકાથી જ આવીએ છીએ। અમે સમગ્ર સ્ટાફ છે તો જન્માષ્ટમીની રજાઓનો લાભ લેવા માટે દર વખતે જેમ અમારા બેને કીધું કે દ્વારકાના દર્શનનો તો લાભ લઈએ જ છીએ, પણ આ વખતે અમે શામળાજીના દર્શનનો જે લાભ પ્રાપ્ત થયો છે એનાથી અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। બિલકુલ દૂર દૂરથી જે લોકો છે તે અહીંયા શામળાજી ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા આવ્યા છે। છેક દ્વારકાથી અહીંયા ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા આવ્યા છે। જે રજાઓ છે રજાઓનો લાભ લઈ દર વખતે દ્વારકા તો દર્શન કરતા જ હોય છે, પરંતુ આ વખતે ભગવાન કાળિયા ઠાકોરના શામળાજી ખાતે દર્શન કરવા તેઓ પહોંચ્યા છે અને ભગવાનના દર્શન કરી આજે તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે।